તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બર એમ 2 દિવસના રોજ કરવામાં આવેલ છે. એમાં આપણે રાજકોટ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં પહેલા દિવસે સવારે અને બપોરે એમ 2 સેશન છે. એમાં પહેલા સેશનમાં મુખ્યત્વે મુખ્યમંત્રી સાહેબનો પ્રોગ્રામ આપણે લાઈવ નિહાળીશું, જે બનાસકાંઠા દાંતીવાડાથી થવાનો છે, અને આપણા બીજા લેક્ચર્સ ને બધું છે કૃષિને લગતા. અને સેકન્ડ હાફમાં આપણે એમાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેવાની છે ખેડૂતોને. બીજા દિવસે પણ મિલેટ ડેવલપમેન્ટ યોજના જે અત્યારે ચાલી રહી છે એના વિશે અને પ્રાકૃતિક કૃષિ વિશે આપણે ખેડૂતોને માહિતગાર કરીશું, અને બપોર પછીના સેશનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવાની છે. દરેક તાલુકાઓમાં 500 જેટલા ખેડૂતોને આપણે હાજર રાખવાના છે, એ પ્રમાણે આયોજન કરેલું છે. આનાથી ખેડૂતોને કે લોકોને શું લાભ થશે? ખેડૂતોને આમાં જે અત્યારે કૃષિમાં લેટેસ્ટ ટેકનોલોજી છે એની માહિતી મળશે. એ સિવાય આપણે ત્યાં 10 થી 15 સ્ટોલ પણ કર્યા છે, જેમાં એ લોકો વિવિધ માહિતી મેળવી શકશે. નેનો યુરિયા છે, પછી પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘન જીવામૃતની બનાવટ છે, પછી મિલેટ પાકોનું આપણા સ્વાસ્થ્ય માટે શું મહત્ત્વ છે એની માહિતી છે, તેમજ જે અત્યારે KYCની પ્રક્રિયા ચાલી રહી છે અને ફાર્મર રજિસ્ટ્રી, જેમાં ખેડૂતોએ બધાએ ખાસ નોંધણી કરાવવાની છે, એનું પણ આપણે એમાં એક સ્ટોલ રાખ્યો છે, એટલે એમાં એ લોકો પોતાની નોંધણી કરાવી શકશે. ઓકે.